હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસમાં આપનો દોસ્ત સમ્રાટ સામંત ગઢવી સરસ મજાના ટોપિકની વાત કરી રહ્યા છીએ, કમ્પ્યુટર. તો હવે વાત પૂરી કરવાની કોશિશ કરો જલ્દી. એવું જ છે કંઈક નાનકડા 2-4 ટોપિક તમારી સમક્ષ મૂકીને પછી આપણે બેઝિક પોર્શન આખો પૂરો કરીએ. છેલ્લે આપણે વાયરસની વાત કરી હતી. વાયરસનું પહેલાં પુનરાવર્તન કરીએ અને પછી આપણે આજે કોમ્પ્યુટરની કેટલીક શોર્ટકટ કી જે રોકડા માર્ક્સ આપે એ જોઈ લઈએ. કોમ્પ્યુટરમાં મેમરી એકમ વિશેની વાત કરી હતી કે 1 કેરેક્ટર ઇઝ ઇક્વલ ટુ 1 બીટ. બીઆઈટી બીટ 3 અક્ષર છે એટલે પહેલા આવે બીવાયટીઈ બાઇટ, એ પછી આવે 4 બીટ ભેગા થાય એટલે 1 નિબલ, 8 બીટ એટલે કે 2 નિબલ ભેગા થાય એટલે 1 બાઇટ, 1024 બાઇટ એટલે 1 કિલોબાઇટ, 1024 કિલોબાઇટ એટલે 1 મેગાબાઇટ, 1024 મેગાબાઇટ એટલે 1 ગીગાબાઇટ, 1024 ગીગાબાઇટ એટલે 1 ટેરાબાઇટ, 1024 ટેરાબાઇટ એટલે 1 પેટાબાઇટ, 1024 પેટાબાઇટ એટલે 1 એક્ઝાબાઇટ, 1024 એક્ઝાબાઇટ એટલે 1 ઝેટાબાઇટ અને 1024 ઝેટાબાઇટ એટલે કે યોટાબાઇટ. આપણે યાદ રાખ્યું તો પહેલા બીટ આવે, બીટથી મોટું નિબલ, એનાથી મોટું બાઇટ, એના પછી કેબી, પછી એમબી, પછી જીબી, પછી ટીબી, પછી પીબી, પછી ઈબી, પછી ઝેડબી અને છેલ્લે વાયબી. વાયરસ અથવા તો બગ. કમ્પ્યુટરમાં વાયરસ એ એક પ્રકારનો કમ્પ્યુટર પ્રોગ્રામ જ હોય છે. તે પોતાની જાતે જ કમ્પ્યુટરમાંથી તેના યુઝરની પરવાનગી વગર આપોઆપ કોપી થઈ જાય છે. વાયરસ એ કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં રિમૂવેબલ માધ્યમ જેમ કે ફ્લોપી ડિસ્ક છે, સીડી છે, ડીવીડી છે તથા યુએસબી વગેરે દ્વારા ફેલાય છે. વાયરસની નેટવર્ક ફાઇલ સિસ્ટમમાં પડેલી ફાઇલને ક્ષતિગ્રસ્ત કરી અન્ય કમ્પ્યુટરમાં ફેલાય છે. કમ્પ્યુટર વર્મ એ હોસ્ટ દ્વારા ટ્રાન્સફર થયાની રાહ જોયા વગર કમ્પ્યુટરની સિક્યુરિટી તોડી અન્ય કમ્પ્યુટરમાં ઘૂસી જાય છે. ટ્રોજન હોર્સ એ પણ એક પ્રકારનો વાયરસ જેવો જ છે કે જે તેના દ્વારા કમ્પ્યુટર સિસ્ટમના ડેટા, ફંક્શન, પરફોર્મન્સ અથવા તો નેટવર્કિંગને નુકસાન થાય છે. તે મોટાભાગે અદ્રશ્ય હોય છે. તેઓને રિમૂવ કરવા માટે એન્ટીવાયરસ પ્રોગ્રામની જરૂર પડે છે. વાયરસને દૂર કરવા માટે શું જોઈએ તો કે એન્ટીવાયરસ પ્રોગ્રામ જોઈએ. હવે કોમ્પ્યુટરમાં વાયરસ આવી જાય તો વાયરસગ્રસ્ત કમ્પ્યુટરના લક્ષણ કેવા હોય? એકદમ બંધ થઈ જાય, વારંવાર બંધ થઈ જાય, એની જાતે રિસ્ટાર્ટ થયા કરે, પ્રોગ્રામ્સ ઓપન થાય અથવા તો બંધ થયા કરે, મેસેજ વિન્ડો ડિસ્પ્લે થયા કરે, ફાઇલ સેવ ના થઈ શકે, હાર્ડ ડિસ્ક ને રેમ છે એ ફૂલ બતાવે. વાયરસના પ્રકારમાં મેક્રો વાયરસ છે, ક્રીપર વાયરસ છે, બૂટસ્ટ્રેપ વાયરસ છે, ટ્રોજન હોર્સ છે, અલગ અલગ ઘણા પ્રકારના વાયરસ હોય છે. વાયરસને દૂર કરવા માટે પગલાં. વાયરસને દૂર કરવા માટે એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે જે જાણીતા વાયરસને શોધે છે, તેને રિમૂવ કરે છે. તેના માટે એન્ટીવાયરસ સોફ્ટવેર કમ્પ્યુટર મેમરી, બૂટ સેક્ટર અને રિમૂવેબલ ડ્રાઈવ એટલે કે હાર્ડ ડ્રાઈવ છે, ફ્લોપી ડ્રાઈવ છે, સીડી છે, ડીવીડી, પેન ડ્રાઈવ અને ફાઇલને સ્ટોર કરવામાં આવે તે દરેક જગ્યાને સ્કેન કરે છે. તેના માટે વાયરસ સિગ્નેચરની યાદીનો પણ ઉપયોગ કરે છે. ત્યારબાદ ઇફેક્ટેડ ફાઇલને રિપેર કરે છે. રિપેર ફાઇલ ના થઈ શકે એવું હોય તો એને રિમૂવ કરી નાખે છે. રિમૂવ પણ ના થઈ શકે એમ હોય તો એને ક્વોરન્ટાઇન એટલે કે બીજી ફાઇલથી અલગ કરી દે છે. એન્ટીવાયરસ સોફ્ટવેરમાં જોઈએ તો ક્વિક હિલ છે, કાસ્પરસ્કેચ છે, એન્ટી સ્પાયવેર છે, મેકફી છે, સાયમનટેક છે, ટ્રેન્ડ માઇક્રો વાયરસ છે, એન્ટીવાયરસ આ બધા જોવા મળે છે. ફાયરવોલ. ફાયરવોલ એ એક એવું સોફ્ટવેર કે હાર્ડવેર બેઝડ એકમ છે કે જે નેટવર્ક દ્વારા કમ્યુનિકેશન કરતી વખતે અનઓથોરાઇઝ એક્સેસને ચેક કરે છે અને એના માટે આપણા નેટવર્કને યુઝ કરતા અટકાવે છે. સ્પાયવેર કોમ્પ્યુટર ઇન્સ્ટોલ થયેલું એક એવું મેલિશિયસ સોફ્ટવેર છે કે જે કમ્પ્યુટરની યુઝરની જાણ બહાર તેની બધી જ માહિતી કોપી કરી લે છે. મેલવેર. મેલવેર એ કમ્પ્યુટર વાયરસ, વોર્મ છે, ટ્રોજન હોર્સ છે, રૂટકિટ્સ છે, પછી સ્પાયવેર છે તેમજ બીજા ઘણા બધા બિનજરૂરી સોફ્ટવેરનો સમૂહ છે. સ્પામ. કંપની દ્વારા એડવર્ટાઇઝ માટે બલ્કમાં કરવામાં આવતા જે બિનજરૂરી મેઇલને સ્પામ મેલ કે જંક મેલ તરીકે ઓળખવામાં આવે છે. કોમ્પ્યુટરની ભાષા છે સી છે, સી પ્લસ પ્લસ છે, જાવા છે, કોબોલ છે, બેઝિક છે, પર્લ છે, પાસ્કલ છે, આલ્ગોલ છે, સ્નોબોલ છે, ફોર્ટ છે, ફોર્ટ્રેન છે, પ્રોલોગ છે, લિપ્સ છે, આ બધી કોમ્પ્યુટરની ભાષાઓ તરીકે ઓળખવામાં આવે છે. કોમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બેબેજને ઓળખવામાં આવે છે. એમને કોમ્પ્યુટરની શોધ કરી છે. સૌપ્રથમ બનાવેલું કોમ્પ્યુટર માર્ક 1 1973માં બનાવ્યું. વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર CRAY ક્રેવન જે 1979માં અમેરિકા દ્વારા નિર્માણ પામ્યું. ભારતનું સૌથી ઝડપી કમ્પ્યુટર અથવા સુપર કોમ્પ્યુટર પરમ અથવા તો અનંત. કમ્પ્યુટરની આઈસી ચિપ સિલિકોનની બનેલી હોય છે. ભારતમાં ઇન્ટરનેટનો પ્રારંભ 15મી ઓગસ્ટ 1995માં થયો હતો. 2 ડિસેમ્બરને આપણે કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ તરીકે ઉજવીએ છીએ. મોડેમ એ કમ્પ્યુટરને એકબીજા સાથે જોડે છે જે ટેલિફોન લાઇન પર કામ કરે છે. વિશ્વનું સૌથી મોટું કમ્પ્યુટર નેટવર્ક જેનું નામ છે ઇન્ટરનેટ, જે વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક પ્રકારનું છે. કમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય છે તો કે કમ્પ્યુટરમાં અશુદ્ધિને બગ કહે છે. તો આ હતું વાયરસ અને એના વિશેની. હવે આપણે જોઈએ કેટલીક શોર્ટકટ કી. શોર્ટકટ કી પરીક્ષામાં લગભગ 1 કે 2 માર્ક્સના પ્રશ્નો કન્ફર્મ પૂછાય. ઘણી વખતે પ્રશ્નો સાવ સહેલા પૂછાય, ક્યારેક પ્રશ્નો થોડા ડીપમાં પૂછાય. અમુક વસ્તુ એવી છે જે જોઈને તરત ખબર પડી જશે, અમુકમાં પ્રેક્ટિકલ નોલેજનું હોવું જરૂરી છે. જેમ કે કંટ્રોલ એ. આ કંટ્રોલ એ શું કહે છે કે ધારો કે તમે કોઈ લખાણ લખતા હોય ઇંગ્લિશમાં અને તમને એવું થાય કે મારે આખું લખાણ સિલેક્ટ કરવું છે, તો કંટ્રોલ એ કરો તો સિલેક્ટ ઓલ થઈ જાય.
સેમ વસ્તુ તમારા મોબાઈલમાં થાય. તમે મેસેજ વોટ્સઅપમાં લખતા હોય અને કોઈ શબ્દ ઉપર તમે ક્લિક કરો તો ઓપ્શન આવે સિલેક્ટ ઓલ, એના ઉપર ક્લિક કરો એટલે બધું સિલેક્ટ થઈ જાય. તો એવી જ રીતે સેમ વસ્તુ તમે કંટ્રોલ એ કરો એટલે બધું સિલેક્ટ થઈ જાય. બધું સિલેક્ટ કરવા માટે સિલેક્ટ ઓલ માટે કોમ્પ્યુટરમાં કઈ શોર્ટકટ કી વપરાય? કંટ્રોલ એ. 4000 પેજ હોય તો બધાને સિલેક્ટ કરવા ખાલી એટલું જ કરવાનું, કંટ્રોલ એ એટલે એકી હામટા સિલેક્ટ. કંટ્રોલ એ સિલેક્ટ ઓલ. કંટ્રોલ બી જે આપણે મોબાઈલમાં કરીએ છીએ અક્ષરને ઘાટા કરવા હોય, ઘાટા કરવા એટલે કે બોલ્ડ કરવા હોય, અક્ષરોને ઘાટા એટલે કે બોલ્ડ કરવા માટે વપરાય છે. અક્ષરોને ઘાટા એટલે કે બોલ્ડ કરવા માટે કંટ્રોલ બી. કંટ્રોલ એ શેના માટે? તો કે સિલેક્ટ ઓલ કરવા માટે. કંટ્રોલ બી શેના માટે? તો કે ભાઈ બોલ્ડ કરવા માટે. પછી કોપી માટે કંટ્રોલ સી. કંટ્રોલ સી કોપી, સિલેક્ટેડ આઇટમ જે હોય એને કોપી કરવા. કોપી માટે શું વપરાય? કંટ્રોલ સી. એ તો કે સિલેક્ટ ઓલ, બી તો કે બોલ્ડ, સી થી શું થશે? તો કે કોપી. પછી કંટ્રોલ ડી ફોન્ટ બદલવા. ફોન્ટ એટલે અક્ષર બદલવા હોય. ફોન્ટ મેનુ, ફોન્ટ ડાયલોગ બોક્સ ખોલવા માટે. તમારે જે ફોન્ટ રાખવા હોય કે કેવા રાખવા છે, ભાઈ આવા રાખવા, એ આખું મેનુ ખુલી જાય. એટલે ફોન્ટ બદલવા માટે કંટ્રોલ ડી ફોન્ટ મેનુ. કંટ્રોલ ઈ એલાઇનમેન્ટ. એલાઇનમેન્ટ એટલે ગોઠવવું. સેન્ટર અલાઇનમેન્ટ, લખાણને સેન્ટરમાં લખવા માટે. આઘું પાછું લખાણ હોય એને આપણે સેન્ટરમાં લઈ આવવું હોય તો સેન્ટરમાં લખવા માટે શું કરવું પડે? તો કે કંટ્રોલ ઈ સેન્ટર અલાઇનમેન્ટ. એવી રીતના રાઈટ લઈ જવું હોય તો કંટ્રોલ આર, લેફ્ટ જે લઈ જવું હોય તો કંટ્રોલ એલ. પેજમાં તમારે ક્યાં રાખવું છે? લેફ્ટ રાખવું છે, સેન્ટર રાખવું છે, રાઈટ રાખવું છે. સેન્ટર માટે શું આવશે? કંટ્રોલ ઈ સેન્ટર અલાઇનમેન્ટ. તો જો સરસ મજાના 5 શોર્ટકટ કી થઈ ગયા. કંટ્રોલ એ સિલેક્ટ ઓલ, કંટ્રોલ બી તો કે બોલ્ડ, કંટ્રોલ સી તો કે કોપી, કંટ્રોલ ડી ફોન્ટ બદલવા, કંટ્રોલ ઈ સેન્ટર અલાઇનમેન્ટ. કંટ્રોલ એ સિલેક્ટ ઓલ, કંટ્રોલ બી બોલ્ડ, કંટ્રોલ સી કોપી, કંટ્રોલ ડી. આ કંટ્રોલ યાદ રાખવું ને કે પછી શિફ્ટ એ અને શિફ્ટ બી એવું ઓપ્શનમાં આપે. કોપી કરવા માટે શોર્ટકટ કી કઈ? શિફ્ટ સી, કંટ્રોલ સી. તો એ ધ્યાન રાખવું. કંટ્રોલ એ સિલેક્ટ ઓલ, કંટ્રોલ બી બોલ્ડ, કંટ્રોલ સી કોપી, કંટ્રોલ ડી ફોન્ટ બદલવા, કંટ્રોલ ઈ સેન્ટર અલાઇનમેન્ટ. ત્યાંથી આગળ વધીએ. કંટ્રોલ એફ ફાઇન્ડ. આખો ધારો કે 200 પેજની એક નોટ તમે લખી, એમાં તમારે કંઈક શોધવું છે. તો શોધવા માટે શું કરવું પડે? કંટ્રોલ એફ ફાઇન્ડ મેનુ ખોલ્યું. પછી એમાં જે તમારે શોધવું લખો એટલે આવી જાય. જે આપણે મેરિટમાં શોધીએ છીએ, મેરિટની પીડીએફ ફાઇલ આવે એમાં તમે તમારો નંબર લખીને સર્ચ મારો એટલે તરત આવી જાય. એનો મતલબ કે તમે પાસ થઈ ગયા. તો કંટ્રોલ એફ ફાઇન્ડ માટે કંટ્રોલ એફ. કંટ્રોલ જી ગો ટુ ઓપ્શન. કંટ્રોલ જી તો કે ગો ટુ નો મતલબ શું? 200 પેજની ફાઇલ છે, એમાંથી તમારે 99 નંબરના પેજ ઉપર જવું છે તો કંટ્રોલ જી કરી 99 લખી દો એટલે ડાયરેક્ટ પેજ નંબર 99 ઉપર તમે જઈ શકો. એને શું કહેવાય? ગો ટુ. એક પેજ તમારે ખસેડવાની જરૂર પડતી નથી, ડાયરેક્ટ ગો ટુ કરી શકો. કંટ્રોલ જી ગો ટુ. એફ થી શું થાય? ફાઇન્ડ. કંટ્રોલ એફ ફાઇન્ડ, કંટ્રોલ જી ગો ટુ. પછી એચ રિપ્લેસ માટે. કંટ્રોલ એચ રિપ્લેસ, એક શબ્દને બીજા શબ્દ સાથે જોડવા, રિપ્લેસ કરવા. તમે પેલું 3 ઇડિયટ મૂવી જોયું હોય તો એમાં ભાષણમાં પેલું કરી નાખે છે, ચમત્કારની જગ્યાએ બળાત્કાર. મતલબ શું થયું કે એક પેજ લખેલું છે, એમાં જેટલી જગ્યાએ ચમત્કાર લખેલું છે તો તમે કંટ્રોલ એચ કરો, ચમત્કાર એને કયા સાથે શબ્દ સાથે બદલવું છે? તો કે બળાત્કાર. પછી એને એન્ટર આપી દો એટલે બધા શબ્દો બદલી જાય. તો એના માટે શું વપરાય? કંટ્રોલ એચ રિપ્લેસ. એફ શેના માટે? તો કે ફાઇન્ડ શોધવા માટે, જી તો કે ગો ટુ જવા માટે, એચ તો કે રિપ્લેસ બદલવા માટે. પછી આઈ ઇટાલિક, અક્ષરને ત્રાંસા કરવા માટે. ઇટાલિક એટલે કે અક્ષરોને ત્રાંસા લખવા માટે શું વપરાય? આઈ. કંટ્રોલ આઈ. કંટ્રોલ જે જસ્ટિફાય. શેના માટે? જસ્ટિફાય. લખાણને જમણી બાજુ ડાબી બાજુ બંને બાજુથી સરખું કરવા માટે જસ્ટિફાય. આમ એક સરખું થઈ જાય, જસ્ટિફાય. આઘું પાછું હોય તો એ સીધું થઈ જાય, જસ્ટિફાય. લખાણને જમણી તેમજ ડાબી બંને બાજુથી સરખું કરવું, બે સાઈડથી આમ સીધું કરી નાખે, જસ્ટિફાય. કંટ્રોલ એફ તો કે ફાઇન્ડ, પછી એફ પછી જી ગો ટુ, એચ તો કે રિપ્લેસ, આઈ ઇટાલિક અને જે જસ્ટિફાય છે. એ સિલેક્ટ ઓલ, બી થી બોલ્ડ, સી થી કોપી, ડી થી ફોન્ટ બદલવા, ઈ સેન્ટર અલાઇનમેન્ટ. એફ તો કે ફાઇન્ડ, જી તો કે ગો ટુ, એચ તો કે રિપ્લેસ, આઈ ઇટાલિક અને જે જસ્ટિફાય છે. પછી આવે કે હાઇપરલિંક માટે. કે શેના માટે? તો કે હાઇપરલિંક, કોઈ પેજને બીજા પેજ સાથે જોડવા. હાઇપરલિંક એટલે સાવ સિમ્પલ વસ્તુ છે. તમને મોબાઈલમાં મેસેજ આવે કે અમારું મટીરિયલ ડાઉનલોડ કરવા નીચેની લિંક ઉપર ક્લિક કરો. તમે ક્લિક કરો એટલે ડાયરેક્ટ અમારી વેબસાઇટ કે ખુલી જાય. તો એ જે તમારા પાસે મેસેજ આવ્યો એને શું કહેવાય? હાઇપરલિંક. તો એ બનાવવા માટે શોર્ટકટ કી શું છે? તો કે કંટ્રોલ કે. હાઇપરલિંક માટે કંટ્રોલ કે. પછી કંટ્રોલ એલ. એલ એટલે લેફ્ટ અલાઇનમેન્ટ, ડાબી બાજુથી લખવું, લખાણને ડાબુ બાજુ ખસેડવું, લેફ્ટ અલાઇનમેન્ટ. એલ એટલે લેફ્ટ, આર એટલે રાઈટ, ઈ એટલે સેન્ટર. કંટ્રોલ એમ. કંટ્રોલ એમ તો કે ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ, એક ટેબ જમણી બાજુ ખસેડવા, એક ટેબ
જમણી બાજુ ખસેડવા. લખાણ હોય કંટ્રોલ એમ કરો એટલે જમણી બાજુ ખસે. કંટ્રોલ એન તો કે ન્યૂ નવી ફાઇલ બનાવવા માટે. નવી ફાઇલ બનાવવા માટે શું વપરાય? કંટ્રોલ એન. કંટ્રોલ કે તો કે હાઇપરલિંક. પછી કંટ્રોલ એલ લેફ્ટ અલાઇનમેન્ટ. કંટ્રોલ એમ એક ટેબ જમણી બાજુ ખસેડવા માટે. કંટ્રોલ એન ન્યૂ ફાઇલ નવી ફાઇલ બનાવવા માટે. પછી કંટ્રોલ ઓ ઓપન ફાઇલને ઓપન કરવા. કંટ્રોલ ઓ. પછી કંટ્રોલ પી પ્રિન્ટ માટે. પ્રિન્ટ એટલે કંટ્રોલ પી. પછી આમાં ક્યુ છે નહીં, લખાણને બધું ડાબી બાજુ લાવવા માટે કંટ્રોલ ક્યુનો ઉપયોગ થતો હોય છે, આપણે આગળ પાછળ જોઈશું. કંટ્રોલ આર રાઇટ અલાઇનમેન્ટ લખાણને જમણી બાજુ ખસેડવા માટે. લેફ્ટ માટે એલ હતું, રાઇટ માટે આર છે અને સેન્ટર માટે ઈ છે. કંટ્રોલ એસ સેવ કરવા માટે. સેવ કરવા માટે કંટ્રોલ એસ વપરાય. કંટ્રોલ ઓ ઓપન ફાઇલ માટે. કંટ્રોલ પી તો કે પ્રિન્ટ માટે. કંટ્રોલ આર રાઇટ અલાઇનમેન્ટ લખાણને જમણી બાજુ ખસેડવા અથવા જમણી બાજુ ગોઠવવા. કંટ્રોલ એસ તો કે સેવ કરવા માટે. કંટ્રોલ એસ સેવ માટે. પછી કંટ્રોલ યુ અંડરલાઇન કરવા માટે. અંડરલાઇન માટે યુ. કોઈ પણ લખાણ હોય એની નીચે આવી રીતના અંડરલાઇન કરવા માટે કંટ્રોલ યુ. કંટ્રોલ વી કોપી કરેલી વસ્તુ પેસ્ટ કરવા. પેસ્ટ કોપી કરેલ લખાણને પેસ્ટ કરવા. કોપી એટલે કંટ્રોલ સી, પેસ્ટ એટલે કંટ્રોલ વી. પછી કંટ્રોલ ડબલ્યુ. ડબલ્યુ શેના માટે વપરાય? તો કે ક્લોઝ વિન્ડોને બંધ કરવા. કંટ્રોલ પ્લસ ડબલ્યુ ક્લોઝ ડોક્યુમેન્ટ વિન્ડોઝને ક્લોઝ કરવા. એ કંટ્રોલ એક્સ. હવે કંટ્રોલ સી થી કોપી થાય. કંટ્રોલ એક્સ કરો તો કોપી થઈ અને કટ થઈ જાય. લખાણને કોપી સાથે કટ કરવા માટે કંટ્રોલ એક્સ. કંટ્રોલ વાય એ રીડુ માટે. રીડુ એટલે અન્ડુ કરેલા ઓપ્શનને રદ કરવા. અને કંટ્રોલ ઝેડ એ અન્ડુ માટે. અન્ડુ સૌથી છેલ્લે હોય. અન્ડુ ક્યાં હોય? સૌથી છેલ્લે. એટલે સૌથી છેલ્લે ઝેડ હોય. આમાં ઘણા ભૂલાઈ જાય રીડુ ને અન્ડુ. એટલે અન્ડુ હંમેશા છેલ્લે હોય. છેલ્લે હોય એનો મતલબ શું? છેલ્લે શું હોય? ઝેડ. કંટ્રોલ ઝેડ તો કે અન્ડુ. અન્ડુ એટલે શું? ધારો કે મેં કોમ્પ્યુટરમાં લખ્યું સામત અને પછી અહીંયા કર્સર હતું, મેં બેક સ્પેસ મારી એટલે ત ભૂસાઈ ગયું. હવે તને મારે પાછું લઈ આવવું છે તો એને હું અન્ડુ કરું. એટલે જે મેં ત ભૂસ્યું છે હું કંટ્રોલ ઝેડ કરું એટલે ત પાછું આવી જાય. અન્ડુ કરેલી ક્રિયા મારે નથી ગયો, પાછી રદ કરી નાખવી છે તો ડાયરેક્ટ કંટ્રોલ ઝેડ કરી નાખું તો પાછો ત વયો જશે. ફરી સમજાવું. મેં અંગ્રેજીમાં લખ્યું ધારો કે SAMAT, પછી મેં બેક સ્પેસ મારી અને આ ટી છે એ ભૂસી નાખ્યું. પછી મને એમ થયું ના રાખવું છે તો ભૂસી નાખ્યું. પછી મારે ટી લખવું ના હોય, ડાયરેક્ટ હું કંટ્રોલ ઝેડ કરું ને તો આવી જાય. એમ થાય કે ના કાઢી નાખવું છે તો ફરી બેક સ્પેસ મારવાની જરૂર નથી, કંટ્રોલ વાય કરું ને તો વયું જાય. એટલે અન્ડુ એટલે શું? તો કે પહેલા આ પહેલાને રદ કરવું. પહેલા મેં ટી લખ્યું, કંટ્રોલ ઝેડ કરું તો ટી ભૂસાઈ જાય. રીડુ એટલે શું? તો કે અન્ડુ કરેલ આદેશને રદ કરવા. મેં ટી ભૂસી નાખ્યું છે એ પાછું લઈ આવવું છે તો કંટ્રોલ વાય કરી દઉં. એટલે જે છેલ્લી ક્રિયા થઈ છે એને રદ કરવી હોય તો એના માટે શું વપરાય? અન્ડુ. અને અન્ડુ કરેલી વસ્તુ પાછી લાવવી હોય તો એના માટે શું વપરાય? રીડુ. અન્ડુ હંમેશા ક્યાં આવે? છેલ્લે. તો જો આખી લગભગ ABCD થઈ ગઈ. આખી ABCD થઈ ગઈ. એના સિવાય બીજા બેક સ્પેસ. તો બેક સ્પેસમાં કેવું હોય? જો આવી રીતના હોય, 4 છે. ડાબી બાજુના અક્ષરને દૂર કરવા, ડિલીટ જમણી બાજુના અક્ષરને દૂર કરવા. SAMAT. અહીંયા વચ્ચે કર્સર છે. જો હું બેક સ્પેસ દબાવીશ ને તો આ એમ છે ને ડાબી બાજુનો અક્ષર છે એ ભૂસાઈ જશે. પણ હું કંટ્રોલ વત્તા બેક સ્પેસ મારીશ તો આખો શબ્દ ભૂસાઈ જશે. હું ખાલી ડિલીટ કરીશ, અહીંયા કર્સર છે, ડિલીટ કરીશ ને તો એ જમણી બાજુનો અક્ષર દૂર થશે. પણ કંટ્રોલ વત્તા ડિલીટ કરીશ તો જમણી બાજુનો શબ્દ આખો ભૂસાઈ જશે. એટલે આ બે વસ્તુ છે કે ડાબી બાજુનું ભૂસવા માટે બેક સ્પેસ, જમણી બાજુનું ભૂસવા માટે ડિલીટ. એક અક્ષર ભૂસવો હોય તો આખો શબ્દ ભૂસી નાખવો હોય તો કંટ્રોલ વત્તા બેક સ્પેસ એ ડાબી બાજુ માટે, જમણી બાજુ માટે કંટ્રોલ વત્તા ડિલીટ. કોમ્પ્યુટરમાં બેક સ્પેસ તમે જુઓ જ છો, ડિલીટ પણ તમારામાં હોય જ છે. બેક સ્પેસથી શું થાય તો કે ડાબી બાજુનું ભૂસાય, જમણી બાજુથી ડિલીટ. અહીંયા કર્સર હોય અને હું ડિલીટ કરું તો એ નીકળી જશે, બેક સ્પેસ મારું તો એમ નીકળી જશે. પણ અહીંયા કર્સર હોય અને મારે આખો સામત શબ્દ ઉડાડી નાખવું છે તો શું કરવાનું? કંટ્રોલ વત્તા ડિલીટ એટલે જમણી બાજુનો શબ્દ નીકળી જશે. જો કર્સર અહીંયા હોય તો બેક સ્પેસ વત્તા ડિલીટ તો ડાબી બાજુનો શબ્દ આખો નીકળી જશે. કંટ્રોલ વત્તા શિફ્ટ વત્તા F ફોન્ટ બદલવા. કંટ્રોલ વત્તા શિફ્ટ વત્તા F ફોન્ટ બદલવા. પછી કંટ્રોલ વત્તા શિફ્ટ વત્તા A અક્ષરોને ઓલ કેપ્સ કરવા. સિલેક્ટ કરેલ અક્ષરોને કેપિટલ કરવા. બધા અક્ષર કેપિટલ કરવા હોય તો કંટ્રોલ વત્તા શિફ્ટ વત્તા A. લખાણ લખેલું હોય અંગ્રેજીમાં બધાને કેપિટલ કરવું, કંટ્રોલ શિફ્ટ A કરી નાખો એટલે બધા થઈ જશે કેપિટલ. પછી કંટ્રોલ વત્તા શિફ્ટ વત્તા K અક્ષરોને સ્મોલ કેપ્સ કરવા માટે, બધા અક્ષરોને સ્મોલ તેમજ કેપિટલ કરવા માટે.
કેપિટલ પણ નાની સાઇઝમાં કરવા માટે કંટ્રોલ વત્તા શિફ્ટ વત્તા કે. મોટી સાઇઝમાં કરવા હોય તો કંટ્રોલ વત્તા શિફ્ટ વત્તા એ. પછી શિફ્ટ વત્તા F3 અક્ષરોને કેપિટલ કે સ્મોલમાં ફેરવવા, લખાણને લોઅર કેસ, સેન્ટેન્સ કેસ કે અપર કેસમાં બદલવા હોય તો અક્ષરોને કેપિટલ કે સ્મોલ કરવા માટે શું વપરાય? શિફ્ટ પ્લસ F3. શિફ્ટ વત્તા F3. આ બધી એટલે માટે સમજાવી છે ભેગી. કદાચ એવું પૂછે કે નીચેનામાંથી અક્ષરોને કેપિટલ સ્મોલ કરવા માટે કઈ કીનો ઉપયોગ થતો નથી તો ખ્યાલ રહે. થાય છે એ તો ખબર રાખવાની, પણ નથીમાં પૂછે તો ખબર પડે. કંટ્રોલ વત્તા શિફ્ટ વત્તા S તો કે સિલેક્ટ કરેલ લખાણને સ્ટાઇલ આપવા. સ્ટાઇલ આપવા માટે શું થાય? કંટ્રોલ વત્તા શિફ્ટ વત્તા S. આ પ્રેક્ટિકલી જેટલું તમે કરશો એટલું તમને આ વસ્તુ વધારે ખબર પડશે, અને એડવાન્સમાં આપણે પ્રયત્ન કરશું કે પ્રેક્ટિકલી પણ આ વસ્તુ તમને દેખાડી શકાય. ચલો, કંટ્રોલ વત્તા શિફ્ટ વત્તા એ અક્ષરોને ઓલ કેપ્સ કરવા, એટલે કે સિલેક્ટ કરેલા અક્ષરોને કેપિટલમાં કરવા, અક્ષરો કેપિટલ તેમજ સ્મોલ કરવા. કંટ્રોલ વત્તા શિફ્ટ વત્તા કે અક્ષરોને સ્મોલ કેપ્સ કરવા, નાની સાઇઝમાં કેપિટલ. શિફ્ટ વત્તા F3 અક્ષરોને કેપિટલ કે સ્મોલમાં ફેરવવા માટે. કંટ્રોલ વત્તા શિફ્ટ વત્તા S સ્ટાઇલ આપવા. શું આપવા? સ્ટાઇલ આપવા. અલ્ટર F4 પ્રોગ્રામને બંધ કરવા. તમે કોમ્પ્યુટરમાં કંઈ પણ કામ કરતા હોય, અલ્ટર F4 કરો તો એમાંથી બહાર નીકળી જાઓ પ્રોગ્રામને બંધ કરવા માટે. અલ્ટર F8 મેક્રો, મેક્રો રન કરવા માટે. અલ્ટર F8. પછી છે શિફ્ટ F7 સિલેક્ટ કરેલા શબ્દનો સમાનાર્થી શોધવા. સમાનાર્થી શબ્દ શોધવા માટે શું વપરાય? F7. શિફ્ટ F12 સેવ એઝ, કે ફાઇલને સેવ કરવા માટે વપરાય. ફાઇલને સેવ કરવા F12. કંટ્રોલ વત્તા F2 પ્રિન્ટ પ્રિવ્યુ જોવા. પ્રિન્ટ કેવી નીકળશે એ જોવા માટે કંટ્રોલ પ્લસ F2. પછી છે કંટ્રોલ પ્લસ F3 એ સિલેક્ટ કરેલ લખાણને ડિલીટ કરવા. કંટ્રોલ વત્તા F3. શબ્દ અહીંયા ખાસ પકડજો, આગળ શિફ્ટ લખ્યું છે કે કંટ્રોલ લખ્યું છે, નકર ડખો થઈ જશે. F7 હશે કે સમાનાર્થી, પણ કંટ્રોલ વત્તા F7 કે શિફ્ટ વત્તા F7 એ ધ્યાનમાં રાખવું. શિફ્ટ પ્લસ F7 એ શેના માટે? તો કે સમાનાર્થી શોધવા. શિફ્ટ પ્લસ 12 ફાઇલને સેવ કરવા માટે. કંટ્રોલ પ્લસ F2 પ્રિન્ટ પ્રિવ્યુ જોવા માટે. કંટ્રોલ F3 સિલેક્ટ કરેલ લખાણને ડિલીટ કરવા માટે. પછી કંટ્રોલ F12 ડોક્યુમેન્ટ ઓપન કરવા. જો શિફ્ટ F12 શેના માટે છે? ફાઇલને સેવ કરવા. કંટ્રોલ F12 શેના માટે છે? ડોક્યુમેન્ટને ઓપન કરવા. એટલે આટલો ફેર પડે છે કંટ્રોલ અને શિફ્ટથી. એટલે જ્યારે પણ પરીક્ષામાં ઓપ્શન આવે ત્યારે ધ્યાનથી જોવું. સેવ કરવા માટે શિફ્ટ F12 અને ડોક્યુમેન્ટને ઓપન કરવું હોય તો કંટ્રોલ વત્તા F12. ક્વિક ટેસ્ટ તો કે બધી તમારે લખીને તૈયાર કરવાની જ છે, અને જ્યારે પણ પરીક્ષામાં પૂછાય ત્યારે 1-2 આમાંથી હોય, લગભગ કન્ફર્મ જ હોય. કઈ પૂછાય ખબર નહીં, જે પૂછે આપણે કે એક જ પરીક્ષા દેવાની, જેટલી આવી બધી દેવાની. દરેકમાં એકાદ તો પૂછશે જ તે. આપણે બધામાં તો સેમ રિપીટ નહીં થાય. આપણે બધી યાદ રાખેલી હોય તો દરેક વખતે આવડશે. અને સિમ્પલ છે, એટલે ના આવડે એવું કંઈ છે નહીં. જો કંટ્રોલ લે તો કે સિલેક્ટ ઓલ, બી તો કે બોલ્ડ, સી કોપી, ડી ફોન્ટ બદલવા, ઈ સેન્ટર એલાઇનમેન્ટ, એફ ફાઇન્ડ, જી ગો ટુ, એચ રિપ્લેસ, આઈ ઇટાલિક, જે જસ્ટિફાઈઝ, કે હાઇપરલિંક, એલ લેફ્ટ એલાઇનમેન્ટ, એમ તો કે નવી લાઇન માટે અથવા તો એક ટેપ જમણી માટે, એન તો કે ન્યૂ ફાઇલ ઓપન કરવા. પછી ઓ છે તો ઓપન, પી છે તો પ્રિન્ટ માટે, આર છે રાઇટ એલાઇનમેન્ટ, એસ તો કે સેવ કરવા, યુ અંડરલાઇન, વી પેસ્ટ, ડબલ્યુ તો કે વિન્ડો બંધ કરવા, એક્સ તો કે કટ માટે, વાય રીડુ અને ઝેડ અન્ડુ. બેક સ્પેસ માટે તે ડાબી બાજુ અક્ષર દૂર કરવા. કંટ્રોલ વત્તા બેક સ્પેસ તો કે ડાબી બાજુનો આખો શબ્દ સમૂહ દૂર કરવા. ડિલેટ તો કે જમણી બાજુનો અક્ષર દૂર કરવા. કંટ્રોલ વત્તા ડિલેટ જમણી બાજુનો શબ્દ દૂર કરવા. એક વખત દબાવો તો અક્ષર દૂર થાય. પછી કંટ્રોલ ડિલેટ ભેગું દાબી દો તો જમણી બાજુનો આખો શબ્દ દૂર થઈ જાય. કંટ્રોલ વત્તા શિફ્ટ વત્તા એફ તો ફોન્ટ બદલવા. પછી કંટ્રોલ વત્તા શિફ્ટ વત્તા એ અક્ષરોને કેપિટલ કરવા. કંટ્રોલ વત્તા શિફ્ટ વત્તા કે અક્ષરોને સ્મોલ કેપ કરવા. શિફ્ટ વત્તા F3 અક્ષરોને કેપિટલ કે સ્મોલમાં ફેરવવા. કંટ્રોલ વત્તા શિફ્ટ વત્તા S સિલેક્ટ કરેલા લખાણને સ્ટાઇલ આપવી. અલ્ટર F4 પ્રોગ્રામને બંધ કરવું. અલ્ટર F8 મેક્રો રન કરવું. શિફ્ટ F7 સમાનાર્થી માટે. શિફ્ટ F12 સેવ કરવા માટે. કંટ્રોલ F2 પ્રિન્ટ પ્રિવ્યુ જોવા માટે. કંટ્રોલ F3 સિલેક્ટ કરેલા લખાણને ડિલીટ કરવા માટે. કંટ્રોલ F12 ડોક્યુમેન્ટને ઓપન કરવા માટે. તો આ હતી કોમ્પ્યુટરની બધી શોર્ટકટ કી, જે મારી દ્રષ્ટિએ તમને લગભગ પૂછાય તો આમાંથી કન્ફર્મ પૂછાય જ. બાકી આના સિવાય બી ઘણી બધી આવે જ છે, જે કોમ્પ્યુટર વાપરતા હોય પ્રેક્ટિકલી એમને ખ્યાલ જ છે, અને અથવા એડવાન્સમાં જરૂર લાગશે ત્યાં આપણે થોડુંક ઉમેરીને બીજી તૈયાર કરી લેશું. આટલું તૈયાર કરી નાખો એટલે બેઝિક તમારું આખું ક્લિયર થઈ જશે. શોર્ટકટ બાકી રહ્યા છે ફૂલ ફોર્મ નામના, એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું. એટલે લગભગ તમારું આખું બેઝિક કોમ્પ્યુટરનું ક્લિયર થઈ જાય. એડવાન્સમાં તો જેટલું આપણે ભણવું એટલું આપણે ભણી શકીએ, અને એ બુકમાં આપેલું છે, તમે શાંતિથી વાંચી શકો છો. રેડી?
ચલો તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. બસ જોતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ, મારી એટલે કે સમ્રાટ સામત ગઢવી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.